કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાંથી પકડાયો હતો ત્યાં એ લગભગ 10 દિવસથી રોકાયો હતો અને 10 દિવસ એ દારૂની પાર્ટી અને જલસા કરતો હોવાની વાત સામે આવી છે। નમસ્કાર। ભાજપનો કાર્યકર અને જેને કરોડો રૂપિયાના રોકાણકારોના રૂપિયા ભેરવી દીધા છે એવો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે પોલીસના હાથેથી મહેસાણામાં પકડાયો અને પોલીસ હવે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવાની છે। પરંતુ એક એવી વાત સામે આવી કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાંથી પકડાયો હતો ત્યાં એ લગભગ 10 દિવસથી રોકાયો હતો અને 10 દિવસ એ દારૂની પાર્ટી અને જલસા કરતો હોવાની વાત સામે આવી છે। હવે જેણે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપ્યો છે એ પણ મુસીબતમાં આવી ગયા છે, કારણ કે પોલીસે એમને પણ પકડી લીધા છે અને એમની પણ પૂછપરછ ચાલી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા 1 મહિનાથી આ ભાજપનો કાર્યકર અને હિંમતનગર અને ગુજરાતમાં અનેક જગ્યાએ ઓફિસ ધરાવનાર BZ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા 1 મહિનાથી ફરાર હતો। CID ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના પહેલાં એની બધી ઓફિસો ઉપર દરોડા પાડ્યા હતા, કારણ કે એ પોન્જી સ્કીમ ચલાવતો હતો અને લોકોને એવી લોભામણી અને લાલચ ભરી જાહેરાતો આપતો હતો કે તમારા પૈસા 3 વર્ષની અંદર ડબલ થઈ જશે, તમે 5 લાખનું રોકાણ કરો તો 32 ઇંચનું ટીવી તમને ફ્રી આપવામાં આવશે, તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને ગોવાની ટ્રીપ મફત આપવામાં આવશે, મહિને 3% કે એનાથી વધારે રિટર્ન આપવાની વાત કરતો હતો। અને આની અંદર શિક્ષકો, ડૉક્ટરો અને નિવૃત્ત કર્મચારીઓ, પોલીસો ઘણા બધા મોટી સંખ્યાની અંદર ભેરવાયા છે, કારણ કે આમાં એજન્ટો પણ સંડોવાઈ ગયા છે, કારણ કે આ ભૂપેન્દ્ર ઝાલા એજન્ટોને પણ મોટી મોટી લાલચ આપતો હતો અને એને કારણે લગભગ 14,000 રોકાણકારોના 6,000 કરોડનું કૌભાંડ હોવાનું CID ક્રાઇમ બ્રાન્ચે કીધું છે। CID ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના પહેલાં રેડ પાડેલી, ત્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો। હવે ગઈકાલે CID ક્રાઇમ બ્રાન્ચને જ્યારે માહિતી મળી ત્યારે મહેસાણાના દવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાંથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી અને જેનું આ ફાર્મ હાઉસ હતું એ કિરણસિંહ ચૌહાણની પણ પોલીસે ધરપકડ કરી છે અને એમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। ગઈકાલે આખી રાત CID ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરી છે અને આજે અમદાવાદની ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર એટલે GPID કોર્ટ છે એની અંદર આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। પણ એવું જાણવા મળ્યું કે આ રોકાણકારોના પૈસાનો કૌભાંડ કરીને ફરાર થઈ ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા ફાર્મ હાઉસની અંદર જલસા કરતો હતો અને દારૂઓની પાર્ટી કરતો હતો અને બાઇટિંગના પણ ત્યાં ઢગલા જોવા મળ્યા હતા, એવું એક મીડિયા રિપોર્ટ્સની અંદર કહેવામાં આવ્યું છે। પોલીસ અત્યારે એ વાતની પણ તપાસ કરી રહી છે કિરણસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા વચ્ચે શું કનેક્શન છે અને કિરણસિંહ ચૌહાણનું કોઈ પોલિટિકલ કનેક્શન છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી રહી છે। હવે જો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કડક હાથે પૂછપરછ કરવામાં આવશે તો ખરેખર મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે એમ છે, કારણ કે આ 30 વર્ષનો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એના જે સપનાઓ છે એ બહુ ઊંચા સપનાઓ છે। માત્ર 30 વર્ષનો હોવા છતાં એણે લોકસભા 2024માં જ્યારે ભાજપે ટિકિટ નહીં આપી તો અપક્ષ તરીકે ઉમેદવારી પણ નોંધાવી દીધેલી, પરંતુ એ ફોર્મ તો એણે પાછું ખેંચી લીધેલું। પણ એમ કહેવાય છે કે એની કોલેજો બી છે અને વટકે સાથ પોલીસના કાફલાની સાથે એ ફરતો હતો। હવે આ ભૂપેન્દ્રસિંહ એકદમ અત્યારે તો શિયાળ જેવો થઈ ગયો છે અને ખબર પડશે કે પોલીસની સામે શું એ વાત કરે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।